નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું દહીંનો મઠો. તેના માટે મેં 1 કિલો જેટલી દહીં લીધી છે. દહીંને આપણે એક સાફ કપડામાં લઈ અને એને થોડી વાર આપણે એનું બધું પાણી નીતરી જાય ત્યાં સુધી એને આપણે કોઈ સેફ જગ્યાએ એને લટકાવી દઈશું. આ રીતે પેક કરી અને એને બાંધી અને આપણે એનું બધું પાણી નિતારી દઈશું. મિત્રો, આપણે ધાગાવાળી મિશ્રી લઈશું. એને આપણે થોડી ટુકડા કરી અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી લઈશું. મિત્રો, આપણે દહીંમાંથી બધું જ પાણી નિતારી લીધું છે. દહીંની પોટલી આપણે ખોલી દઈશું અને એમાંથી દહીં આપણે જાળીમાં કાઢી દઈશું. આ રીતે જાળીમાં કાઢી અને સારી રીતે આ રીતે બીજા વાસણમાં એકદમ સરસ એવું મેલ્ટ કરી દઈશું. નીચે જાળી ઉપર રાખી છે અને આ રીતે ફેટી અને આપણે બીજા વાસણમાં લઈ લઈશું. મિત્રો, દહીં બધું આપણે એક વાસણમાં લઈ લીધું છે અને ધાગાવાળી મિશ્રી એને આપણે ખાંડણીમાં થોડી ખાંડી અને મિક્સરમાં ક્રશ કરી લીધી છે. એ આપણે ટેસ્ટ મુજબ આમાં એડ કરી દઈશું અને દહીંને બરાબર ફેંટી દઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટને થોડા કટ કરીને રાખ્યા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું. થોડી આપણે દ્રાક્ષ લઈશું, બદામ અને પિસ્તા આપણે એડ કરીશું. થોડું આપણે ઉપરની સાઈડ એડ કરીશું. મિશ્રી સરસ એવી અંદર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થોડી ફેટી લઈશું. મિત્રો, હવે આઈસ્ક્રીમ આપણે આની અંદર એડ કરી દઈશું. બેથી 3 આઈસ્ક્રીમ તમારે આની અંદર એડ કરી દેવાની. 2 આઈસ્ક્રીમ એડ કરું છું, મીડિયમ સાઈઝના કપ. એને આપણે ફરી એકવાર મિક્સ કરી દઈશું. મિત્રો, સરસ એવો ડ્રાયફ્રૂટવાળો મઠો બની અને રેડી થઈ ગયો છે. પર આપણે ઇલાયચીની ક્રશ કરીને રાખી છે એને આપણે એડ કરી દઈશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરી અને આને આપણે સર્વ કરી દઈશું. મિત્રો, ઉપરથી આપણે થોડા ડ્રાયફ્રૂટ અને થોડી દ્રાક્ષ એડ કરી અને ગરમીમાં આપણે આ રીતે ઠંડો ઠંડો મઠો ઘરે જ બનાવીશું. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બહાર જેવો જ સ્વાદ આવે છે. મિત્રો, મારા જો વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.